હવે અન્ય સમાચારની સમાચાર બનાસકાંઠાથી જ્યાં અંબાજીમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે। રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગટર પણ ઉભરાઈ છે। વરસાદના કારણે ગ્રામ્ય પંથકમાં ખેડૂતો પણ હાલમાં ચિંતાતુર છે। ઉનાળુ પાકને નુકસાનની આશંકા હવે સેવાઈ રહી છે। અંબાજીના દ્રશ્યો જ્યાં ગટર પણ ઉભરાઈ છે, સતત વરસાદ વરસી રહ્યું છે, ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો, વાહન ચાલકો ખાસા પરેશાન છે। જ વધારે બહુ બધું ગટરનું પાણી પણ ઉભરાયું છે, વરસાદનું પણ પાણી બહુ બધું જાય છે। પાણી તો અંબાજીમાં સતત બીજા દિવસે આ રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો, કેટલું પાણી અહીંયા ભરાયું છે। વાહન ચાલકો ખાસા પરેશાન જોવા મળ્યા છે અને ક્યાંક ગટર ઉભરાઈ હોવાથી પણ લોકોની પરેશાની ઓર વધી ચૂકી છે। પાણી નિકાલની વ્યવસ્થા નહીં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। વરસાદના કારણે ગ્રામ્ય પંથકમાં ખેડૂતો ચોક્કસ ચિંતાતુર છે, કેમ કે પાકને ખાસું નુકસાન આ માવઠું કરી રહ્યું છે। તો ગ્રામ્ય પંથકમાં ખેડૂતો ચિંતિત, બીજી બાજુ શહેરી વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો ખાસા પરેશાન જોવા મળ્યા છે। સતત બીજા દિવસે અંબાજીમાં આ રીતે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ ખાસા પરેશાન જોવા મળ્યા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ચિરાગ અગ્રવાલ। ચિરાગ, શું બધું અપડેટ? બિલકુલ, આપને બતાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે 4 દિવસ વરસાદની આગાહી કરી છે અને ગઈકાલે પણ અંબાજી પંથકમાં કરા સાથેનો વરસાદ પડ્યો હતો, ત્યારે બપોર બાદ ફરી એકવાર ભારે વરસાદે અહીંયા ખાનાખારાવી સર્જ્યો તેવું લાગી રહ્યું છે અને અંબાજીના હાઈવે માર્ગ છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા। અનેક વાહનો ખોટકાવાની તેમજ રાહદારીઓ પરેશાન થવાની જે પરિસ્થિતિ સામે આવી હતી તે જોતા જે હાઈવે ઉપર પાણી ભરાય છે, જે તો અહીં અંબાજીમાં પાણી ભરાતું હોય છે ત્યારે અમુક વખત જે વાહનો ખોટવાતા હોય છે અને ખાસ કરીને બતાવો કે જે રીતે આજે ભારે વરસાદ પડ્યો છે તે જોતા ચોક્કસપણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ધન્યવાદ ચિરાગ, તમામ જાણકારી બદલ। તો અંબાજી પંથકમાં ખાસો વરસાદ સતત બીજા દિવસે જોવા મળ્યો છે। તો બે દ્રશ્યો છે અંબાજી પંથકના, બનાસકાંઠાનું અંબાજી કે જ્યાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ, હજુ પણ આગાહી પ્રમાણે જ વરસાદ શક્ય છે। ઉનાળુ પાકને આ માવઠું ખાસું નુકસાન પહોંચાડી રહ્યું છે। વાહન ચાલકો પણ ઠેર ઠેર પાણી ભરાતા ખાસા પરેશાન જોવા મળ્યા છે। આ બે દ્રશ્યો અંબાજી પંથકના ટીવી સ્ક્રીન પર છે, જ્યાં જોઈ શકાય છે વાહન ચાલકો કેટલા પરેશાન જોવા મળ્યા હતા।